હેલો એવરીવન. પ્રકરણ 3 માંગ આપણે ભણી રહ્યા છીએ. માંગનો નિયમ બરાબર આવડી ગયો હશે અને માંગના નિયમના અંતમાં આપણે એક વસ્તુ સિદ્ધ કરેલું કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી છે. એવું તો શું બને છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ થાય? તો એને સમજવા માટે 2 અસર સમજવાની છે. એક તો આવક અસર અને બીજી અવેજી અસર. આવક અસર સમજવાની થાય ત્યારે એમાં શું સમજવાનું છે તો કે વસ્તુની કિંમત ઘટે છે ને ત્યારે લોકોની ખરીદ શક્તિ વધે છે. જો આવક અસરમાં શું લખવાનું છે, વસ્તુની કિંમત ઘટતા લોકોની ખરીદ શક્તિ વધે છે. એટલે કે લોકોની વાસ્તવિક આવકમાં વધારો થાય છે. આવું કઈ રીતે બને? તો આગળ આપણે માંગના નિયમમાં જ ઉદાહરણ જોયું હતું ને કે ભાઈ 1 લીટર દૂધ જ્યારે 50 રૂપિયાનું આવતું હતું ત્યારે વ્યક્તિ 1 લીટર ખરીદતી હતી. આ કિંમત છે, બરાબર? દૂધની કિંમત 50 રૂપિયા હતા. તો કારણ કે કોઈ પણ વ્યક્તિ પાસે ધારો કે એની ખરીદ શક્તિ કેટલી છે તો કે આ 50 રૂપિયાની ખરીદ શક્તિ છે, એનાથી વધારે પૈસા એની પાસે છે નહીં. દૂધ ખરીદવા માટે મહત્તમ 50 રૂપિયા વાપરી શકે એમ છે. હવે જ્યારે દૂધની કિંમત 1 લીટરની 50 રૂપિયા છે ત્યારે તો એ 1 જ લીટર દૂધ ખરીદી શકે છે. પરંતુ કિંમત ઘટીને જ્યારે 10 રૂપિયા થઈ ગઈ, આપણે માંગના નિયમમાં જોઈ ગયા ને, કિંમત ઘટીને 10 રૂપિયા થઈ ગઈ તો એ વ્યક્તિ હવે એની પાસે 50 રૂપિયા છે, એમાંથી કેટલું 5 લીટર જેટલું દૂધ ખરીદી શકશે. એટલે એની માંગ શું છે? માંગ સીધી વધી ગઈ. એટલે જ્યારે લોકોની વાસ્તવિક આવકમાં વધારો થાય, એટલે કે ખરીદ શક્તિમાં, આવક તો 50% જ છે, એમાં વધારો નથી થયો, પરંતુ વસ્તુની કિંમત ઘટે છે ત્યારે એ જ આવકમાં વધુ વસ્તુ ખરીદી શકે છે. એટલે એની ખરીદ શક્તિ વધે છે. એટલે આવક અસરમાં વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થાય છે. વસ્તુની કિંમત ઘટતા લોકોની ખરીદ શક્તિ વધે છે. 50 રૂપિયા કિંમત હતું તો 1 જ લીટર દૂધ ખરીદી શકતા હતા, પણ 10 રૂપિયા કિંમત થઈ ગઈ તો 5 લીટર દૂધ ખરીદી શકે. એટલે જ્યાં 1 લીટર દૂધની માંગ હતી તે માંગ વધીને 5 લીટર દૂધની થઈ ગઈ. મતલબ કે વાસ્તવિક આવક વધે છે એટલે લોકોની વસ્તુની કિંમત ઘટે છે તો લોકોની ખરીદ શક્તિ વધે છે. એટલે કે એની વાસ્તવિક આવકમાં વધારો થાય છે. નાણાકીય આવક તો 50% જ છે, પરંતુ ખરીદ શક્તિ વધે છે એટલે વાસ્તવિક આવક વધે છે અને માટે વસ્તુની માંગ વધે છે. કિંમત ઘટતા માંગ વધે. આ વ્યસ્ત સંબંધ શા માટે છે? તો આ પહેલો વ્યસ્ત સંબંધ આપણે સમજો. બીજો વ્યસ્ત સંબંધ સમજવાનો છે, બીજો અવેજી અસર. હવે અવેજી અસર સમજતા પહેલા અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે જે કિંમત વધતા વસ્તુની માંગ, કિંમત ઘટે છે ત્યારે વસ્તુની માંગ વધે છે. એવું ક્યારે બને છે? જ્યારે નોર્મલી વસ્તુઓની ખરીદ વેચાણ થતું હોય છે ત્યારે એનો અપવાદ એક જ છે, હલકા પ્રકારની વસ્તુ. ખાસ યાદ રાખવાનું, હલકા પ્રકારની વસ્તુ કિંમત ઘટતા માંગ વધતી નથી. આ એનો અપવાદ પણ બનશે. હલકા પ્રકારની વસ્તુ, દરેક વસ્તુમાં કિંમત ઘટે તો માંગ વધે એવું નથી બનતું. ગરીબ માણસ છે, જો ઉદાહરણ આપું, ગરીબ માણસ છે એ બાસમતી ચોખા નથી લઈ શકતો, એના બાળકોને સારા ચોખા ખવડાવી જ નથી શકતો, કાં તો એને કૂપનના મળે એ ચોખા અથવા તો ખીચડિયા ચોખા, ખૂબ સસ્તા ચોખા એને ખવડાવતા હોય છે. અહીંયા જે ઉદાહરણ છે ને 50 રૂપિયા, હવે 50 રૂપિયા કિલો ચોખા કોઈ પણ
બજારમાં બાસમતી ચોખા મળતા હોય તો એ ખરીદી શકતો નથી, પરંતુ એની તો ત્રેવડ શું છે, સસ્તામાં સસ્તા ચોખા ખરીદવાની. અને એને 100 કિલો ચોખા જોતા, એને 10 કિલો ચોખા જોતા હોય ને 10 રૂપિયા કિંમતના ખીચડિયા ચોખા કે જેની કિંમત એને 10 કિલો ચોખા જોઈએ છે અને ખીચડિયા ચોખાની કિંમત શું છે, બજારમાં જે સસ્તામાં સસ્તા આવતા હોય તો સ્વાભાવિક છે કે ચાલો 10 રૂપિયા એની કિંમત છે અને એને 10 કિલો ચોખા જોઈએ છે તો એનો ખર્ચ શું છે, 100 રૂપિયા ખર્ચ એ શેના પાછળ કરે છે, તો કે ચોખા લેવા માટે કરે છે. કારણ કે મોંઘા ચોખા તો અત્યારે તો 60 ને 70 રૂપિયાનો કિલો ચોખા આવે છે બાસમતી, અને 100 ને 150 કિલો પણ આવે છે. તો એવા ચોખા તો એ ખવડાવી નહીં શકે. હવે ધારો કે આ જે ખીચડિયા ચોખા છે એ 10 રૂપિયાના કિલો આવતા હતા, એ સરકાર ગરીબો માટે મફત સસ્તા અનાજની દુકાને આપે છે ને 2 રૂપિયા કિલો, 3 રૂપિયા કિલો. હવે આ 10 રૂપિયા કિલો ચોખાને બદલે એ ચોખા 2 રૂપિયાના કિલો થઈ જાય, 2 રૂપિયા કેજી. અને એની જરૂરિયાત કેટલી છે, તો કે 10 કિલો ચોખાની. તો હવે 10 કિલો ચોખા 2 રૂપિયા કેજી છે અને આટલા કિલો જોઈએ છે એને ચોખા, તો કેટલા રૂપિયા જોશે એને? માત્ર અને માત્ર 20 રૂપિયા જોશે. તો એની પાસે જે 100 રૂપિયા હતા એમાંથી કેટલા રૂપિયા બચશે? 20 બાદ કરો તો 80 રૂપિયા બચશે. તો એનો મતલબ એવો નથી કે 2 રૂપિયા કિલો ચોખા થઈ ગયા છે એટલે 100 રૂપિયામાંથી બધા જ એ ચોખા લઈ લેશે અને એ 2 રૂપિયા કિલો છે એટલે 50 કિલો ચોખા ખરીદી લેશે. કારણ કે હવે ચોખા સસ્તા થઈ ગયા છે, પરંતુ એ 50 કિલો ચોખા નહીં ખરીદે. એને બદલે આ વધારાના 80 રૂપિયા છે ને એમાંથી એ ઈચ્છે કે એનો બાળક ભલે ને 1 કિલો લે, પરંતુ એ 1 કિલો બાસમતી ચોખા લેશે. એટલે હલકા પ્રકારની વસ્તુઓ છે એની કિંમત સસ્તી થશે તો એની માંગ વધશે નહીં, ઉલટાની એની માંગ ઘટી જશે. અને એ સિવાયની હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટતા એની માંગ વધતી નથી. આ નિયમનો અપવાદ છે, કારણ કે ગરીબ માણસ પણ એવું ઈચ્છે કે પોતાનું બાળક સારા ચોખા ખાય. આ માત્ર ને માત્ર ઉદાહરણ છે. એટલે અહીંયા આવક અસરની વાત આવે છે ત્યારે એ આવક અસર હલકા પ્રકારની વસ્તુને લાગુ પડતી નથી, એ યાદ રાખવાનું છે. પછી એના અપવાદમાં પણ આ જ વસ્તુ આપણે જોવાની થશે. હવે આપણે જોઈએ અવેજી અસર કઈ રીતે થાય છે. તો મૂળ વસ્તુ કોઈ પણ, આપણે લક્ષ અને ડિરીલ જોયા હતા ને. મૂળ વસ્તુ શું જોઈ હતી? મૂળ વસ્તુ લક્ષ, અવેજી વસ્તુ લીરીલ. આપણે 2 સાબુ લીધા હતા. હવે મૂળ વસ્તુ છે એની કિંમત ઘટશે. અહીંયા આપણે બંનેની 50-50 રૂપિયા કિંમત રાખેલી હતી. હવે મૂળ વસ્તુની કિંમત ઘટીને 40 રૂપિયા થઈ જશે. તો શું થશે? મૂળ વસ્તુની કિંમત ઘટેલી છે એટલે એ વાપરતા હતા એ તો એ વસ્તુ વધુ લેશે જ, કારણ કે એની ખરીદ શક્તિ વધશે એટલે. પરંતુ જે લક્ષ નહોતા વાપરતા એવા લોકો, જે લીરીલ વાપરતા, એને લક્ષ સસ્તો થઈ ગયો તો આ વાપરનારા પણ હવે આ વસ્તુ લેશે. એટલે જે વાપરતા હતા એ તો વધુ લેશે, જે નહોતા વાપરતા એ પણ આ વસ્તુની માંગ કરશે. એટલે માંગમાં વધારો થાય છે. આમ મૂળ વસ્તુની કિંમત ઘટે છે ત્યારે અવેજી વસ્તુની માંગ ઘટી જાય છે અને મૂળ વસ્તુની માંગ વધી જાય છે, ત્યારે આ વસ્તુની માંગમાં વધારો થાય છે. આ વસ્તુ જોવાની છે અવેજી અસરમાં. એટલે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ સાથી છે. તો એમાં 2 અસર સમજાવવાની છે, એક આવક અસર અને બીજી અવેજી અસર. હવે આપણે સમજવાનું છે માંગના નિયમના અપવાદો. કોઈ પણ વસ્તુ છે એના ક્યાંક ને ક્યાંક તો અપવાદો હોય જ. એ માંગનો નિયમ પણ 100% સિદ્ધ થયેલો નથી, એના પણ અમુક અપવાદો છે. એટલે એ પણ પૂછાય છે. માંગના નિયમના અપવાદો ક્યાં ક્યાં છે? તો માંગના નિયમનો સૌથી પહેલો અપવાદ, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી
વસ્તુઓ. આ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે ને, એમાં લોકોની ઇજ્જત છે, લોકોની આબરૂ છે, અને એમાં લોકોની પ્રતિષ્ઠા વધી છે કે તમે જેમ જેમ મોંઘી વસ્તુ વાપરો, જેમ જેમ બ્રાન્ડેડ વસ્તુ વાપરો, એમ આમ તમારો સિક્કો પડે. બજારમાં જાઓ તો તમારી ગાડી, તમારું બાઇક, તમારી ઘડિયાળ, તમારી સોનાની ચેન, તમારા હીરા માણેકના ઘરેણાં, આ બધું જોઈને તમારી પ્રતિષ્ઠામાં વધારો થતો હોય છે. એટલે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે, એમાં કાર આવે, મોંઘી કાર, મોંઘા મોબાઈલ, એપલ આઈફોનની વાત કરીએ તો, આઈવોચની વાત કરીએ તો, આ બધી વસ્તુઓ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ છે. તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ એનું કિંમત જેમ જેમ વધે ને, એમ એવા લોકો એને વધુ ખરીદશે, કારણ કે એની પ્રતિષ્ઠામાં વધારો થશે. ઓહો, આ તો કેટલો અમીર માણસ છે, કેટલા પૈસા છે એની પાસે એપલનો ફોન છે, એની પાસે આઈવોચ છે, એની પાસે એની ઘડિયાળ, સોનાના ઘડિયાળ આઈવોચ છે, એની સાથે સાથે એનો ચેન, એમાં રિયલ ડાયમંડ છે, એની વીટી ડાયમંડવાળી છે. આ બધી વસ્તુઓ સમાજમાં પ્રતિષ્ઠા ઊભી કરે. એટલે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે, એની કિંમત વધે છે તોય એની માંગ ઘટતી નથી. આ એક માંગના નિયમનો અપવાદ છે, પરંતુ એ 100% શુદ્ધ એનો કહી શકાય કે અપવાદ નથી. કારણ કે આવી વસ્તી સમાજમાં કેટલી મુઠ્ઠીભર અમીરો હોય છે કે જે વસ્તુની કિંમત વધે ત્યારે એને વાપરે, કારણ કે એની સાથે એની પ્રતિષ્ઠા છે. જેમ મોંઘામાં મોંઘી કાર, મોંઘામાં મોંઘો મોબાઈલ, મોંઘામાં મોંઘા ઘરેણાં, સોના ચાંદી, એની ઉપર પ્લેટિનમ, રિયલ ડાયમંડ, આ બધી વસ્તુઓ મુઠ્ઠીભર લોકો છે કે જે કિંમત વધે એમ વપરાશ કરે, અને કિંમત ઘટે તો એનો વપરાશ ઘટાડી દે. એટલે આ માંગના નિયમનો અપવાદ છે, પણ એને 100% શુદ્ધ અપવાદ ના કહેવાય, કારણ કે એવા લોકો મુઠ્ઠીભર જ છે. બાકીના મોટા ભાગનો સમાજ છે એ તો રાહ જ જોતો હોય છે કે ભાઈ વસ્તુની, એમાં મોબાઈલમાં તો થોડાક સમય પછી કિંમત આપોઆપ નીચે જાય, પછી ખરીદશું. એક નવું વર્ઝન બહાર પડે પછી પાછલું વર્ઝન ખરીદશું. આવો ખરીદનારો વર્ગ સૌથી મોટો છે. એટલે પેલો અપવાદ છે, મોટાભાગના એના અપવાદો છે એ 100% છે જ નહીં, પરંતુ આવા મુઠ્ઠીભર લોકો છે કે જેને અસર કરે છે, એટલે એને આપણે અપવાદ ગણેલા છે. એટલે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ એની કિંમત વધે એટલે એવા લોકો એને વાપરે છે. કિંમત ઓછી હોય તો એની પ્રતિષ્ઠા હલકી થાય, એટલે તો એ વાપરતા નથી. ત્યાર પછી બીજી વસ્તુ, અત્યંત સસ્તી વસ્તુ. અત્યંત સસ્તી વસ્તુ. અત્યંત સસ્તી વસ્તુઓમાં કઈ કે આમાં આવશે સોનું, હીરા, મોંઘા મોબાઈલ, ગાડી, બધું જ. દાખલા તરીકે અત્યંત સસ્તી વસ્તુ, મીઠું, માચીસ, ટાચણી, સ્ટેપલરની પીનો, આ બધી વસ્તુઓ અત્યંત સસ્તી છે. હવે મીઠું ગમે એટલું સસ્તું થઈ જાય, 10 રૂપિયાનો કિલો મીઠું છે, એ 1 રૂપિયાનો કિલો મીઠું થઈ જાય તોય શાકમાં કંઈ 1 ચમચી નાખતા હોય તો 5 ચમચી નાખવાનું નથી. એ જ રીતે માચીસની જરૂરિયાત શું છે? આજકાલ તો માત્ર ભગવાનનો દીવો કરવા માટે છે. બહુ ઓછા ઘરમાં એને રસોડામાં ઉપયોગ થતો હોય છે. તો એ સસ્તી થઈ જાય તો આપણે બહુ વધારે લઈ લેતા નથી. કે ટાચણીનો ઉપયોગ શું છે? લિમિટેડ છે. એ સસ્તી થઈ જાય તો એને આપણે કંઈ મણ એક લઈ લેતા નથી. એટલા માટે આવી વસ્તુ છે કે જે ખૂબ સસ્તી છે એને માંગનો નિયમ લાગુ પડતો નથી કે એ સસ્તી થશે તો એની માંગ વધી જશે ને એ મોંઘી થશે તો એની માંગ ઘટી જશે. મીઠું મોંઘું થઈ જાય, 10નો કિલો છે એને બદલે 100નો કિલો થઈ જાય તોય શાકમાં નાખવા માટે તો મીઠું લેવું જ પડશે. એની જરૂરિયાત મુજબ જ આપણે એ વાપરવાના છીએ. તો અત્યંત સસ્તી વસ્તુ છે એને પણ માંગનો નિયમ લાગુ પડતો નથી, એટલે એ પણ એનો અપવાદ છે. ત્યાર પછી ત્રીજો અપવાદ, હલકા પ્રકારની વસ્તુ. મેં તમને ખીચડિયા ચોખા અને ભાતિયા ચોખાની વાત કીધેલી હતી તે હલકા પ્રકારની વસ્તુ. જેને ગિફન વસ્તુ કહેવામાં આવે છે. શા માટે એને ગિફન વસ્તુ કહેવામાં આવે છે? તો કે સૌથી પહેલા આ ખ્યાલ કોણે આપ્યો? સર રોબર્ટ ગિફને. આ ખ્યાલ સર રોબર્ટ ગિફન, એણે હલકા પ્રકારની વસ્તુનો ખ્યાલ આપ્યો. અને એવી વસ્તુઓનો ખ્યાલ
કે જેમાં વસ્તુની કિંમત ઘટશે તો પણ એની માંગ વધારશે નહીં. જેમ મેં તમને ઉદાહરણ આપેલું હતું કે ગરીબ માણસ છે એ ખીચડિયા ચોખા ખાય, ગરીબ વ્યક્તિ ખીચડિયા ચોખા ખરીદી શકે, પણ એ ચોખા જ્યારે સસ્તા થશે તો એની માંગ વધારવાને બદલે એ થોડા ઘણા 1-8 કિલો પણ બાસમતી ચોખા પોતાના બાળકોને ખવડાવવાનું ઈચ્છશે. એટલે જો આવા સંજોગોમાં હલકા પ્રકારની વસ્તુઓની કિંમત ઘટે છે તો પણ એની માંગ વધતી નથી. આ ખાસ યાદ રાખવાનું છે. આ સસ્તા થશે એટલે કિંમત ઘટે તો પણ તેની માંગ વધતી નથી. શા માટે નથી વધતી? તો કે વધુ ને વધુ ખીચડિયા ચોખા ખવડાવવા કરતા એવું ઈચ્છશે કે જરૂરિયાત મુજબના ચોખા એને જોતાતા મહિને એટલા તો એમાંથી લેશે, પણ એ સસ્તા થઈ ગયા છે અને બીજી આવક બચી છે તો એમાંથી એ સારા ચોખા પોતાના બાળકોને ખવડાવે અથવા તો બીજી સારી વસ્તુ પોતાના બાળકોને ખવડાવે. એટલે હલકા પ્રકારની વસ્તુ, જેને ગિફન વસ્તુ કહેવાય, આ 1 માર્કમાં પણ પૂછાય. ગિફન વસ્તુ એટલે શું? એટલે હલકા પ્રકારની વસ્તુ કે જેની કિંમત ઘટતા એની માંગ પણ ઘટે છે, વધતી નથી. આવી વસ્તુ ઉદાહરણ તરીકે તમે આમાં આ ખીચડિયા ચોખાનું ઉદાહરણ આપી શકો. બીજું જાડું ધાન્ય પણ વાપરી શકો કે જે ઘઉં નથી ખવડાવી શકતા એની સામે જુવાર, બાજરી આવું હલકું કે સસ્તું ધાન્ય ખવડાવતા હોય ને એ સસ્તું બને તો બાજરાની જગ્યાએ થોડાક ઘઉં લઈને પોતાના બાળકોને રોટલી ખવડાવવાનું ઈચ્છશે. તો આ બધા પ્રકારની વસ્તુ છે એ અત્યંત હલકા પ્રકારની વસ્તુ છે અને હલકા પ્રકારની વસ્તુઓની કિંમત ઘટશે તો એની માંગ વધશે નહીં. ત્યાર પછી આવે છે ગ્રાહકોની પસંદગી. કોઈ પણ વસ્તુ જ્યારે બજારમાં વ્યક્તિ ખરીદવા જાય છે ત્યારે મહત્વની વસ્તુ એની પસંદગીની છે. કારણ કે કોઈ પણ વસ્તુ મને ગમી જ ગઈ છે ત્યારે એની કિંમત વધુ હશે તો પણ હું એ વસ્તુ લેવાની છું. ત્યારે મને એ કિંમત વધુ છે કે ઓછી છે એ અસર કરી શકશે નહીં. અને જો કોઈ પણ વસ્તુ છે મને ગમતી જ નથી તો સ્વાભાવિક છે કે સાવ સસ્તી થઈ જશે તો પણ હું એ લેવાનું પસંદ કરીશ નહીં. કારણ કે માણસના પોતાના આગવા શોખ છે, અભિરુચિ છે, પસંદગી છે. એટલે આવા સમયમાં વસ્તુની કિંમત અસર કરી શકતી નથી. એટલે વ્યક્તિની પસંદગી છે એ જો કોઈ પણ બાબતમાં સ્થિર રહે છે કે બદલાતી નથી તો પછી વસ્તુના ભાવ વધે કે ઘટે એમાં બહુ મોટો ફેર પડતો નથી. ઘણી બધી વખત એવું છે કે ઘણાને પસંદગી હોય કે હું આ જ સાબુથી નાહું અથવા તો આ જ ટૂથપેસ્ટ જોઈએ, એમ મને અમુક બ્રાન્ડની જ ઘડિયાળ જોઈએ અથવા તો અમુક બ્રાન્ડના જ કપડાં જોઈએ કે અમુક વસ્તુ જ મને વાપરવી ગમે. જો આવી પસંદગી હોય તો સ્વાભાવિક છે કે બાકી કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થશે તો એની માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે ગ્રાહકની પસંદગી એ પણ એક અપવાદ છે કે કિંમત કોઈ પણ સસ્તી થશે કે મોંઘી થશે. અમુક ગ્રાહકો એવા છે કે એની પસંદગીની વસ્તુ જ વાપરે તો પછી ત્યાં કિંમત એની માંગમાં કોઈ પણ પ્રકારનું અસર કરી શકશે નહીં. એટલે માંગના નિયમના આ 4 અપવાદો છે. પરંતુ આ 4 અપવાદો એવા છે, એમાં સૌથી પહેલું પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ તો મુઠ્ઠીભર લોકો જ વાપરે છે એટલે એ બહુ કંઈ માંગને અસર કરી શકે નહીં. અત્યંત સસ્તી વસ્તુ પણ ખૂબ ઓછા પ્રમાણમાં વપરાતી હોય છે. કુલ બજાર માંગ અને પુરવઠામાં એનો એવડો મોટો અસર હોતી નથી. હલકા પ્રકારની વસ્તુ કે જે ગરીબો વાપરે છે એ માંગના નિયમનો અપવાદ થઈ શકે. અને ગ્રાહકની પસંદગી તો એમાં પણ આવા ચૂઝી ગ્રાહકો હોય પણ એ પણ બધા જ નથી હોતા. મોટા ભાગના લોકોને 2 છેડા ભેગા કરવાના પ્રશ્નો હોય છે અને એ 10 દુકાને ફરીને ક્યાં સસ્તી વસ્તુ મળે છે. કારણ કે ભારત જેવા વિકાસશીલ દેશમાં જ્યાં ગરીબ વસ્તી સૌથી વધુ છે ત્યાં બહુ પસંદગીને અવકાશ પણ હોતો નથી. એણે એ વસ્તુ જોવાની છે કે પોતાની આવકમાં વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે કે નહીં. ત્યારે આ અપવાદો એટલા બધા મહત્વના બની રહેતા નથી. પરંતુ આપણે અપવાદોની દ્રષ્ટિએ પૂછાય ત્યારે આપણે આ 4 અપવાદો લખવાના છે.
એટલે આ બે વસ્તુ નોટમાં બરાબર લખી લેજો. આગળ મેં કીધું એમ માંગ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી તો આવક અસર અને અવેજી અસર સમજાવવાની છે. એ પણ 2 માર્કમાં પૂછાઈ શકે. અને સેપરેટલી માંગના નિયમના અપવાદ જણાવો તો આ 4 અપવાદ પણ પૂછાય. એ રીતે પણ યાદ રાખવાના છે. હવે પછીના વિડીયોમાં આપણે માંગનું વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો ઘટાડો આ બંને વચ્ચે શું તફાવત છે અને એ બંને વચ્ચે શું છે આકૃતિ સાથે સમજવાનું છે. અત્યાર પૂરતું આટલું સાથે કરી લેજો, લખી લેજો અને વાંચી લેજો. નમસ્તે.